राहों में मेरे साथ चल તું એવું લાગ્યું કોમેન્ટ કરજો જરૂરથી. તમને કયું સારું પડે છે, સવારના 8 વાગે કે સાંજે 8 વાગે? વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે હું જાઉં છું રહ્યો ઓફિસે. પેટ્રોલ છે ને આજે જબુક થાય રહ્યું, તો ખબર નહીં આજે પુરાવા છે કે નહીં, જોઈ લઈએ, નહીં તો અટકીશ વચ્ચે. ગાઈસ, તો હું પહોંચી ગયો છું અત્યારે ઓફિસે, જે તમને અમારી બિલ્ડિંગ દેખાડું. તો આ છે સુમેરુ બિઝનેસ કોર્નર, કંઈક આવું દેખાય છે. 4-5 લગભગ 6 માળની બિલ્ડિંગ છે. મે બી હજુ હું ટોપ ફ્લોર પર નથી ગયો, કંઈક આવી છે. ગાઈસ, તો હું જાઉં છું જમવા માટે અને પેટ્રોલ છે એની ગાડીમાં, એટલે પહેલાં પેટ્રોલ ભરવા જવું છે. ગાઈસ, બીજું એવું મારે એક વસ્તુ કહેવાની હતી કે મેં મારો અપલોડનો ટાઈમ ચેન્જ કરેલો છે. સવારના 8ના બદલે હું હવે સાંજે 8 વાગે અપલોડ કરું છું વિડીયો. તો કોમેન્ટ કરું કે તમને કયું સારું પડે છે, સવારના 8 વાગે કે સાંજે 8 વાગે? ગાઈસ, તો હું જાઉં છું રહ્યો અત્યારે જમવા માટે ઘરે. તો વચ્ચે ભાભીને લઈને જવાના છે, ચલો જઈએ ફટાફટ. અત્યારે તડકો હતો ને દેવામાં જો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે, મસ્ત મજા આવે આમાં. તો હું જાઉં છું સીડી ઉતરીને. હવે પેટ્રોલ પુરાવાનું છે, તો પેટ્રોલ પુરાવા ડાયરેક્ટ આવશું ને એના પછી આપણે જઈશું ઓફિસે. તો આવું ફટાફટ પેટ્રોલ પુરાવી પછી નહીં ઓફિસે. વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. પેટ્રોલ પુરાવી દો અને એમાં લોચો થઈ ગયો. એક 20ની નોટ ફાટેલી મને દીધી અને બીજી છે જ નહીં અમારી પાસે. એટલે હવે એમાં મારો થોડી પ્રોબ્લેમ છે કાંઈ નહીં. પેટ્રોલ થઈ ગયું છે ફૂલ. હવે હું જાઉં છું જો, છાંટા ચાલુ થઈ ગયા છે, તો પલળતા જવું જશે ઓફિસે. તો કંઈક સુરતનું મોસમ અત્યારે આવું થઈ ગયું છે. ભાઈ સાહેબ બહુ મસ્ત થઈ ગયું છે. હું તો જાઉં છું એક લઈને. ભાઈ આમાં શું મજા આવે રહી. હવે એમ ધાર્યું ગરમ ગરમ ચાય ભેગા પકોડા ખાવા લઉં. પાછા ચોમાસું ચાલુ છે. ગાઈસ, તો અત્યારે હું નીકળું છું રહ્યો અને પાર્કિંગમાં કોઈ નથી, તો મારે એક સોંગ ગાવું છે. મેં બહુ બધી રીલ્સ જોઈ છે જેમાં પાર્કિંગમાં સોંગ ગાતો હોય છે, તો મારે એક ગાવું છે. તો જોઈએ કે કેવું લાગે તમને કહેજો મને. રાહોं में मेरे साथ चल तू, थामे मेरा हाथ जब तू, वक्त जितना भी हो हासिल सारा मेरे नाम कर तू, के कदर खास है ये जो आई रात है ये, तू मेरी बाहों में दुनिया भुला दे. એવું લાગ્યું કોમેન્ટ કરજો જરૂરથી. તો આપણે આવા વિડીયો બનાવતા રહીશું. છું ઘરે અને ગાઈસ, તો ઘરે આવી ગયો વહેલો. તો અત્યારે વાગે છે રાતનો 1 અને હું થોડુંક કામ કરતો હતો, તો રાત તો સુઈ ગઈ છે. મને લાગી છે ભૂખ, તો જો ફ્રીજમાં કાંઈ છે કે નહીં, લગભગ તો હશે જ. તો એક સેકન્ડ, શ્રીખંડ લઈ આવ્યો તો રાજાજે. હા, આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ ખાવા દે. બે જામી ગઈ. આઈસ્ક્રીમ ખાલું, રાત સૂતો છે. અગર જો ઉઠ્યો તો મારો વારો કરી નાખશે. આટલા વાગ્યા સુધી જાગી રહ્યું. એને એ નથી કે હું ત્યાં ખાઈશ, પણ એમ છે કે અત્યારે આટલા વાગ્યા સુધી તું જાગી રહ્યું, હવે સુઈ જાય. એટલા માટે ભાઈ કરવા કેમ કે સુઈ જાઉં. અને એડિટિંગ તો કરવાનું ચાલુ કરી જશે, કારણ સવારે નાખીશ. તો આ બ્લોગની એન્ડ કરું છું. હોપ તમને ગમે છે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળે રોજ બાય.